બધાને જય માતાજી, મારું નામ છે ચંપક અને તમે જોઈ છે યુટ્યુબ ચેનલ ચંપક બ્લોગ્સ. તો બોક્સ તો તમે જોતા હશો, ફ્લિપકાર્ટના તરફ છે બોક્સ છે, અને આના અંદર શું છે એ તમે વિડીયોમાં એન્ડ તક બનાવી દેજો. તમને જોવા મળી જશે કે આમાંથી શું નીકળે છે. અને બીજી વાત કે 2025માં તમે શું કરવા માંગો છો એ કોમેન્ટ કરીને કહેજો. તો એ લગતું જ આ વિડીયો પ્રોડક્ટ છે અંદર તો શું છે, તો આ વિડીયો એન્ડ તક દેખતા રહેજો, ત્યારે તમને ખબર પડશે. તો આપણે એની અનબોક્સિંગ કરીએ, પછી હું તમને બતાવું કે આના અંદર શું છે શું નથી. તો વિડીયોમાં બનાવી લેજો, અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે કરીએ અનબોક્સિંગ. આવી ગયું છે બોક્સ, તો એને ઓપન કરી અને પછી હું તમને બતાવું કે એના અંદર. તો આપણે બોક્સને ખોલી દઈએ. કેમ કે પહેલાં બી મેં ખોલ્યું હતું જોવા માટે, ઓનલાઈનમાં મંગાવી ત્યારે એકવાર આપણી ફરજ બને જોવા માટે. તો જો એના અંદર સૌથી પહેલાં એની અનબોક્સિંગ કરી દઈએ. આ ટાઈપ તમને ઓર્ડર કરશો ત્યારે આ ટાઈપ મળશે. જોઈ શકો છો. તો આ જોઈ શકો છો આ શું છે એ આપણે જોઈ લઈશું એને. અત્યારે બીજું બોક્સ છે આ રહ્યું, એને બંનેને એક સાથે મંગવાયા તમે. તો આ ટાઈપ એની પણ બોક્સિંગ છે, આ પણ તમે જોઈ શકો છો. તો હવે હું તમને એકદમ ડિટેલમાં બતાવીશ કે આ શું છે. તો અહીંયા મૂકી દઈએ. સૌથી પહેલાં આપણે એની શરૂઆત કરીએ. તો કેમેરામેને કહીશ કે એકદમ ક્લિયર રીતે તમને બતાવે. તો ફાઇનલી મિત્રો આ છે મોબાઈલ સેલ્ફી સ્ટિક, એ હું તમને બતાવી દઉં. તો આ રીતના ઓપન થશે, તમે જોઈ શકો છો. એના અંદર શું શું બધું મળે છે આપને એ એકદમ હું તમને ક્લિયર કરીને બતાવીશ. એ પહેલાં આ બતાવી દઉં. આ એક પોર્ટેનિક કંપનીનું માઇક છે, વાયરલેસ માઇક, એ પણ તમને બતાવી દઉં. આ ટાઈપ માઇક છે, આ એનું રિસીવર છે. બીજું ખોલીને જોઈએ કે શું મળશે તમને. એક ટાઈપ સી ડેટા કેબલ છે, એને ચાર્જિંગ કરવા માટે. બીજું 1 વર્ષની વોરંટી મળશે. અહીંયા પાછળની સાઈડ પર QR કોડ આપેલો છે, એ તમે જોઈ શકો છો. અને આ છે એનું મેન્યુ કાર્ડ, કે તમે એને કઈ રીતના યુઝ કરી શકો છો. તો જો પણ તમને અહીંયા કાંઈ યુઝ કરતા ના ફાવતું હોય તો આમાં ડિટેલથી તમને સમજાવવાની કોશિશ કરેલી છે કે કઈ રીતના કરવાનું શું છે, એ બધું તમે અહીંયાથી જોઈ શકો છો. જો ખ્યાલ ના આવતો હોય તો આ એકવાર મેન્યુ કાર્ડ જોઈને તમે જોઈ શકો છો કે આના અંદર શું છે. ચાલો, આ તમને માર્કેટમાં ઓનલાઈનમાં તમે લેવા જશો તો એની 879 કિંમત છે એની. તો મને આ 850 રૂપિયામાં પડી હતું. તો મેં સ્ક્રીનશોટ તમને સાઈડમાં મૂકી દઈશ, એ તેનાથી તમે અંદાજ લગાવી શકો. તો હવે હું શું કરીશ, એ લગાવીશ મારા મોબાઈલના અંદર, પછી જોઈશ કે એનો અવાજ કેવો આવે છે. તમે મને તો ફાઇનલી મિત્રો માઇક લગાવી દીધું છે, અવાજ કેવો આવે છે મને કમેન્ટ કરીને કહેજો. તો કંપની એવું કહે કે તમે આ માઇકને વધારેમાં વધારે દૂર નહીં કે વધારથી મોટા આગળ નહીં, આટલે કંપની રાખવાનું કે તો મેં એટલે પણ લગાવી દીધું છે. તો અવાજ કેવી આવે છે મને કમેન્ટ કરીને કહેજો. તો હવે હું તમને બતાવું. જેમ કે મોબાઈલ તમે જો વ્લોગ બનાવવા માંગતા હોય તો પણ કામ આવશે, વિડીયો શૂટિંગ કરતા હોય તો પણ કામ આવશે. તો એવું મેં મંગાવી દીધું છે મોબાઈલ સ્ટેન્ડ. જેમ કે તમને લુક બતાવી દઉં, આ ટાઈપ થશે. તો જોઈ શકો આ બોક્સ ઉપર દોરેલું જ છે, એ ટાઈપ આપણે સેટઅપ કરશું એનું, અને વિડીયોમાં બને રહેજો, સારો લાગશે. તો સૌથી પહેલાં એમાં મળે છે કે માઇકને કઈ રીતના યુઝ કરવાનું એ પણ હું તમને બતાવીશ. એના સાથે એક 3 mAh જેક આપેલા છે, એ મોબાઈલના અંદર લાગશે, એ પણ હું તમને બતાવીશ. પછી ત્રીજા નંબરનું આ આપેલું છે એક LED લાઇટ, એ કઈ રીતના યુઝ કરવાની છે એ પણ હું તમને બતાવીશ. મેન આ મોબાઈલ હોલ્ડર, એ પણ તમે જોઈ લો, એને કઈ રીતના સેટઅપ કરવાનું એ પણ હું તમને બતાવીશ. બીજું એક એનું રિમોટ પણ આપેલું છે, એના અંદર 2 ઓપ્શન આપેલા છે, એક તો આઈસ છે અને એક એન્ડ્રોઈડ છે, તમે જોઈ શકો છો. એનું પણ યુઝ બતાવીશ તમને. તો હવે હું તમને એકવાર સેટઅપ કરીને બતાવી દઉં કઈ રીતના થાય છે. તો અહીંયાથી તમે કેમેરામેનને કહીશ કે થોડું નજીક લઈને બતાવે. અહીંયા તમને અહીંયા પ્રેસ કરવાનું, દબાઈ રાખવાનું, દબાવશો તારે અહીંયાથી સીધું થશે. વધારે જોર લગાવીને ના કરવાનું, નહીં તો તમારો ફોન પણ તૂટી શકે છે. આટલું થશે.
તમારા અંદાજથી તમે કરી શકો છો, તમારે જે હિસાબથી રાખવું એ હિસાબથી. તો હું અહીંયાથી એમ રાખીશ. તો વિડીયોમાં બનાવી દેજો. અહીંયાથી આવી રીતના કરશું આપણે. ચાલુ કરી. તો આ રીતના થશે મિત્રો. તો મેં એને ફીડ કરી દીધું છે. હવે અહીંયાથી લાઇટ ફીડ થશે એ પણ હું તમને પહેલા અહીંયા સેલ નાખવા પડશે એ હું તમને બતાવી દઉં. 1 મિનિટ વિડીયો. તો મિત્રો આ રીતના એના સેલ આવે છે, તમે જોઈ લો. તો અહીંયા 3 સેલ લાગશે એ હું તમને અહીંયા ખોલીને બતાવી દઉં. તો જલ્દીથી ખોલી દઈએ આપણે. અહીંયા લાસ્ટ બાકી છે. જો તો ક્યાં ગઈ એલઈડી? આ રહી. તો એની પાછળની સાઈડ પર તમે જોશો તો અહીંયા સેલ નાખવાનું છે. ખુલી ગયું. તો આપણે જલ્દીથી લગાવી દઈએ. કઈ રીતના લગાવવાના દીપા? એમ મને ખબર નથી કઈ રીતના લાગે છે, પણ ટ્રાય કરીએ. તો સેલ લગાવી દીધા છે. જોઈએ કે લાઈટ ચાલુ છે કે નહીં. તો જોઈ શકો છો મિત્રો, થઈ ગઈ. આ પહેલા નંબરની છે, પછી આ બીજા નંબરની, ત્રીજા નંબરનું કેટલું તમને લાઈટ પડે છે તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે બંધ કરી દઈશું. અહીંયા પાછળની સાઈડથી બંધ કરીને પછી હું તમને પૂરો સેટઅપ કરીને બતાવું. મિત્રો એને લગાવવા માટે અહીંયા કોઈ સ્ક્રો નથી, પણ તમે ધ્યાનથી જોશો તો અહીંયા આ રીતના છે. અહીંયા દબાઈ અહીંયા ચાકીને નીચે કરી દેવાની. અહીંયા આવી રીતના તો ટાઈટ થઈ જાય, તો નહીં પડે. હવે આ માઇક લગાવવાનું છે આપણે. તો માઇક પણ એ રીતના જ છે, તમને બતાવી દઉં. આ જો આ રીતના ઉપર માઇક આ જે માર્ક આપેલો છે અહીંયાથી આ રીતના કરી ટાઈટ કરી દેવાનું. જોઈ શકો છો તમે. હવે જેનો આ પણ માઇકમાં લાગશે. કઈ રીતના લાગે છે હું તમને બતાવીશ. અહીંયા પાછળની સાઈડ ઉપર જોશો તમે તો અહીંયા કણ છે, આ રીતના ફિટ થઈ જશે. આ તમારા મોબાઈલના અંદર પિન લાગશે. તો હું તમને એકવાર બતાવી દઉં. તો ફાઇનલ મિત્રો, આ મારા દીપકભાઈનો ફોન લાવી દીધો છે. ખાલી તમને એક્ઝામ્પલ બતાવવા માટે મોબાઈલ હોલ્ડર અહીંયા મોબાઈલ લગાવી દઈશ મોબાઈલ ટાઈપરના અંદર. મિત્રો આ ટાઈપ મેં મારા દીપકભાઈનો ફોન લઈ અને તમને એક્ઝામ્પલ ખાલી બતાવવા માટે જોઈ શકો છો. આ રીતના તમારે વિડીયો શૂટ કરવાનો. અહીંયા તમારે અવાજ આવશે અને આ જે વાયર છે જે અહીંયા તમારું એરફોન લાગે તે લગાવી દેવાનો એ રીતના, અને આ રીતના તમે વિડીયો શૂટ કરી શકો છો. તો એકવાર હું તમને અહીંયા નાનું બટન આપેલું છે એ ચાલુ કરશો તો લાઇટ થશે. આ પહેલા નંબરમાં થોડી ડીમ થશે, બીજા નંબરમાં થોડી થશે, ત્રીજા નંબરમાં તમે જોઈ શકો લાઇટ. આ રીતના તમે નાઇટમાં બ્લોગ બનાવો તો ખૂબ જ સારું લાગે. તો તમે જોઈ શકો છો. એકવાર હું તમને નાઇટમાં જઈને તમને બતાવીશ કે કેવી ક્વોલિટી આવે છે. વિડીયોમાં બનાવી જો સારું લાગશે. તો આપણે જશું બહાર, તમને બતાવશું અને વિડીયો શૂટ આ રીતના થશે. તમે વિડીયોમાં બનાવી લેજો. તો મિત્રો આ છે એનું રિમોટ, એ હું તમને બતાવી દઉં. તમે જોશો બ્લુ કલરની લાઇટ ચાલુ લબ થઈ રહી છે, એટલે તમને સમજી જવાનું કે હું ચાલુ થઈ ગયું છું. અહીંયા તમે ટચ ના કરો. તમારા જેમ કે કિચન પણ બનાવી શકો છો, એનું ઓપ્શન આપેલું છે. 2 ઓપ્શન આપેલા. એન્ડ્રોઈડમાં પણ યુઝ કરી શકો છો અને આઈફોનમાં પણ યુઝ કરી શકો છો. જો આ રીતના છે. આ બટન એન્ડ્રોઈડ માટે, આ ઇસ્યુ માટે. તો આપણે એન્ડ્રોઈડ છે તો એન્ડ્રોઈડ પર ક્લિક કરીને તમે વિડીયો શૂટ કરી શકો છો. તો આપણે જઈશું બહાર. કેટલું લાઇટ આપે છે એ તમને નાઇટમાં જોવા મળી જશે. તો મિત્રો બરોબર બહાર આવી ગયા છે અંધારાના અંદર.
તમે જોઈ શકો છો મારો ફેસ પણ નહીં દેખાતો હોય તો હું લાઇટ ચાલુ કરીને બતાવીશ તમને. તો બટન ક્યાં ગઈ એનું મળી. આ પહેલા નંબરની લાઇટ છે એની. જોઈ શકો કેટલી ફેસ ઉપર લાઈવ ક્લિયર આવી રહી છે. અને આ બીજા નંબરની છે. જોઈ શકો છો એકદમ કેવી ક્વોલિટી આવે છે તમે જોઈ શકો છો. અને સૌથી લાસ્ટ ત્રીજા નંબરની તો જોઈ શકો છો કેમ કે સારું પ્રોડક્ટ છે. અને આ મને પ્રોડક્ટ પડ્યું હતું 484 રૂપિયામાં પડ્યું હતું. સાઈડમાં સ્ક્રીનશોટ લાગી જશે તમને. અને આ એનું રિમોટ છે જેનાથી હું ફોટો પણ પાડી શકું, વિડીયો શૂટ કરી શકું. અને ખૂબ જ સારી એવી ક્વોલિટી છે. અને વિડીયોની ક્વોલિટી કેવી આવે કમેન્ટ કરીને કહેજો. અત્યારે જે તમે અવાજ સાંભળી રહ્યા છો એ જેનાથી જે માઇક આવ્યું એનો અવાજ છે. તો જોઈ શકો છો દીપકભાઈ છે અહીંયા આપણો માસ્ક લગાવી કમ્પ્લીટ આપણે જશું ઘરના અંદર. માસ્ક લગાવેલું કેવું લાગ્યું આપણને? લાઇટ કેવી છે? સારી. તો દીપાને સારી લાગે લાઇટ. અને હવે જશું તો અમે આગળ લીમડાના ટકરા જવાના હતા. તો જો ખૂબ જ સારું પ્રોડક્ટ છે નહીં. જોઈએ ઘરના અંદર કેવું લાગે કમેન્ટ કરીને કહેજો.